કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વતી ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તે શીખી ગયા. આજે આપણે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ સમજીશું. વાસ્તવિક સંખ્યાઓની અંદર બે પ્રકારની સંખ્યાઓ જોવા મળે છે. એક તો સમય સંખ્યા અને બીજી હતી અસમય સંખ્યા. જો આપણે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ સમજવું હોય તો આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ સમજવું પડે અને અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ સમજવું પડે. તો આપણે પહેલાં સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ સમજીએ. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો સમય સંખ્યાઓની અંદર તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આપણે પહેલાં જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી આવા પ્રકારની હોય છે. તો આવી સંખ્યાઓને આપણે જો સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો તે એકદમ ઇઝી છે. તો આપણે સમજીએ. તો આપણે એક સંખ્યા રેખા બનાવીએ. અહીંયા આપણે રાખીએ 0, 1, 2, 3, 4 ટુ ઇન્ફિનિટી. તેવી જ રીતે આપણે -1, -2, -3, -4 એવી રીતે અપ ટુ ઇન્ફિનિટી. જો તમને કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય અને તમને કહે કે તેને સંખ્યા રેખા પર દર્શાવો તો તમે આસાનીથી દર્શાવી શકો. ધારો કે તમને કોઈ કહેશે કે 4 છે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો તમે અહીંયા આવી રીતે તેને દર્શાવી શકો. તો આવા જ પ્રકારની કોઈ સંખ્યા તમને કોઈ બીજી આપેલી, ધારો કે તમને 2 આપેલી છે તો તમે આવી રીતે તેને દર્શાવી શકો. તેનો મતલબ એ થાય છે કે પ્રાકૃતિક સંખ્યાને જો તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવી તો તમે ડાયરેક્ટલી તમે દર્શાવી શકો છો. તેવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ જોઈએ તો પૂર્ણ સંખ્યામાં પણ એ જ પ્રકારે થાય. પૂર્ણાંક સંખ્યામાં જોઈએ તો પૂર્ણાંક સંખ્યામાં જોઈએ આપણે તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ હતી? ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય. તો ધારો કે કોઈ ઋણ સંખ્યા આપેલી છે તમને -4, તો -4ને તમને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કહે તો તમે ડાયરેક્ટલી આવી રીતે તમે દર્શાવી શકો. ઓકે. તો હવે આવા જ પ્રકારની જો કોઈ સંખ્યાઓ હોય NWZમાંથી તો તમે ડાયરેક્ટલી તેને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. પરંતુ જ્યારે કોઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપની જો કોઈ સંખ્યા હોય તો આપણે તેને દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવીએ તે સમજીએ. ધારો કે કોઈ સંખ્યા આપણને આપેલી છે 1/2. આ એક સમય સંખ્યા છે. આ સમય સંખ્યાને જો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવાય તે સમજીએ. તો પહેલાં એક સંખ્યા રેખા બનાવીએ આપણે. સેન્ટરમાં 0, યોગ્ય માપ લઈને આપણે 1 સેન્ટીમીટરનું માપ લઈને આપણે અંકો લખી દઈએ. 1, 2, 3 આવી રીતે 4, -1, -2, -3 એવી રીતે અપ ટુ ઇન્ફિનિટી. હવે આપણે અહીંયા 1/2 જે સમય સંખ્યા છે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો અહીંયા તમે જુઓ કે જે સંખ્યા છે તેનો છેદ કેવો છે? અંશ કરતાં મોટો છે. તમે અહીં કહી શકો કે છેદ જે છે એ મોટો છે અંશ કરતાં. તો જે સંખ્યા છે એ હંમેશા 0 અને 1ની વચ્ચેની હોય. જો છેદ મોટો હોય અંશ કરતાં તો તે સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે. હવે ધારો કે કોઈ ઋણ સંખ્યા હોય, અહીંયા ધારો કે માઇનસ આગળ લગાવી દઈએ આપણે તો જે સંખ્યા આવશે તે ઋણ આવશે. તો તેના માટે જોઈએ, જો છેદ મોટો હશે
અંશ કરતાં તો તે સંખ્યા 0 અને -1ની વચ્ચે આવે. એટલે તમે એ સમજી શકો, જો છેદ મોટો હોય અંશ કરતાં અને ધન હોય તો 0 અને 1ની વચ્ચે, છેદ મોટો હોય અંશ કરતાં અને ઋણ સંખ્યા હોય તો 0 અને -1ની વચ્ચે આવે. પરંતુ અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે તે 1/2 છે. તો હવે 1/2 તે ધન સંખ્યા છે, તો તે 0 અને 1ની વચ્ચે આવશે. તો 0 અને 1ની વચ્ચે કઈ જગ્યાએ દર્શાવવું તે સમજીએ. તો હવે અહીંયા તમે જુઓ કે છેદની અંદર 2 આપેલા છે. તો આપણે શું કરીશું, 0 અને 1 વચ્ચેનો જે ભાગ છે, 0 અને 1 વચ્ચેનો જે ભાગ દેખાઈ રહ્યો છે તમને, આ ભાગને આપણે 2 સરખા ભાગમાં વિભાજિત કરીશું. તો 2 સરખા ભાગ કરીએ અહીંયા, તો કંઈ અહીંયા પોઈન્ટ મળશે આપણને. છેદમાં 2 છે એટલા માટે આપણે 2 સરખા ભાગ કરેલા છે. છેદની અંદર ધારો કે 3 હોત તો આપણે 3 સરખા ભાગ કરત, 4 હોત તો 4 સરખા ભાગ કરત, 5 હોત તો 5 સરખા ભાગ કરત. છેદની અંદર જેટલી સંખ્યા આપેલી હોય તેટલા આપણે ભાગ કરવા પડશે. તો અહીંયા છેદની અંદર 2 આપેલા છે તો આપણે 2 ભાગ કરેલા છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો પહેલો ભાગ અહીંયા સંખ્યા આપી 0, અહીંયા 1 અને અહીંયા 2. બધાના છેદમાં 2 કરી દઈએ. તો તમે જોઈ શકો કે 0/2 એટલે તો 0 જ થશે, 2/2 એટલે 1 થશે. તો અહીં જે વચ્ચેનું પોઈન્ટ છે તેની વેલ્યુ આવશે 1/2. તેનો મતલબ એ થશે કે જો આપણે સંખ્યા રેખા ઉપર 1/2ને દર્શાવવું હોય તો આપણે આવી રીતે દર્શાવશું. અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 1/2. ઓકે, સમજ પડી ગઈ બધાને? ધારો કે કોઈ સંખ્યા આપણને આવી આપેલી છે 1/5. તો આપણે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો એકદમ સિમ્પલ કે પહેલાં જોઈશું તો છેદ કેવો છે, મોટો છે અંશ કરતાં. તો જે સંખ્યા આવશે તે 0 અને 1ની વચ્ચે આવશે. તો આપણે અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા -1. ઓકે, તો હવે 0 અને 1ની વચ્ચે આપણે કેટલા ભાગ કરીશું? 5 સમાન ભાગ કરીશું. 1, 2, 3, 4. 1, 2, 3, 4 અને 5. ઓકે, તો હવે પહેલાં જોઈએ અહીંયા 0, અહીંયા 1, 2, 3, 4, સોરી એક એક્સ્ટ્રા ભાગ થઈ ગયો ને, ભાગ કેટલા થવા જોઈએ? 5. 1, 2, 3, 4 અને 5 ભાગ થવા જોઈએ. એટલે આ કાઢી નાખીએ આપણે અહીંયાથી. એક જ મિનિટ. ઓકે, તો 5 ભાગ થઈ ગયા. તો હવે જો બધાના છેદમાં 5 લખી દઈએ આપણે. તો અહીં જોઈ શકો 0/5 એટલે 0 થશે, 5/5 એટલે 1 થશે. તો અહીંયા આપણે 1/5 દર્શાવવું હતું તો 1/5 ક્યાં આવશે? આ જગ્યા પર. અહીં લખી શકીએ 1/5. તો આ થઈ ગયું સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. અત્યારે જે મેં તમને શીખવાડેલું છે તે તમે આગળના ધોરણમાં તો શીખી જ ગયા છો, અને અત્યારે આપણી ટેક્સ્ટ બુકની અંદર આનો કંઈ ઉલ્લેખ કરેલો પણ નથી. આપણે અત્યારે જે શીખવાનું છે તે અલગ રીત છે, અને તે કોઈ આવા પ્રકારની સમય સંખ્યા કે જે 0.385 આવા પ્રકારની આપેલી હોય, અથવા તો અનંત આવૃત સંખ્યા જેમ કે 37777 આવા પ્રકારની સંખ્યા હોય. તો આવા પ્રકારની સંખ્યા પણ સમય સંખ્યા છે. તો આવા પ્રકારની સંખ્યાને આપણે જો સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવવાનું તે તમારી ટેક્સ્ટ બુકની અંદર અત્યારે ધોરણ 9ની અંદર આપેલું છે. અત્યારે જે ઉપર આપણે શીખી ગયા તે તમે 8મા ધોરણની અંદર શીખ્યા હશો. તો અત્યારે આપણે આવા પ્રકારની સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવે તે સમજીએ. હવે તો તેના માટે એક રીત આપેલી છે તે સમજીએ. તે રીતનું નામ છે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. જો કોઈ સંખ્યા આવા પ્રકારની તમને જોવા મળતી હોય તો આ સંખ્યા શાંત સમય સંખ્યા છે,
આ સમય સંખ્યા જે છે એ અનંત આવૃત પ્રકારની છે. આ હતી એ શાંત સંખ્યા હતી. તો જ્યારે શાંત સંખ્યા હોય અને અનંત આવૃત સંખ્યા હોય તો તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવે તેના માટે આ રીત આપેલી છે, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. તો હવે તે સમજીએ. તો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો અત્યારે તે સમજવા માટે આપણે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ, જે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ 11 આપેલું છે. તો ઉદાહરણ જોઈએ તો 5.37 અને 7/12 ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5.37777 ને સંખ્યા રેખા પર દર્શાવો. 5 દશાંશ સ્થળ એટલે શું એ સમજીએ આપણે કે પોઈન્ટ પછીના 5 અંકો. તો અહીં તમે જુઓ પોઈન્ટ અહીંયા છે, તો પોઈન્ટ પછીના 5 અંકો 1 2 3 4 અને 5 અંકોનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. અહીંયા તમે જોઈ શકો કે આ જે સંખ્યા છે એ અનંત આવૃત સંખ્યા છે, પરંતુ આપણે તેને ફક્ત 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવીશું. તો હવે આ સંખ્યાને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવવાની તે સમજીએ. ધારો કે પહેલાં એક સંખ્યા રેખા બનાવીએ. અહીંયા 0 સેન્ટરમાં. જો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે સંખ્યા રેખા બનાવતા હોય તો 2 અંકો વચ્ચેનું જે અંતર હોય તે હંમેશા સમાન લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો 0 થી 1 વચ્ચેનું અંતર ધારો કે તમે જો 1 સેન્ટીમીટર રાખો તો 1 અને 2 વચ્ચેનું અંતર પણ 1 સેન્ટીમીટર જ રાખવાનું રહેશે. તેવી જ રીતે તમામ સંખ્યાઓ આગળ તમે જે દર્શાવશો તે તમામ સંખ્યાઓ વચ્ચેનું જે અંતર હશે તે તમારે સમાન રાખવાનું રહેશે, અને આપણે મોસ્ટલી 1 સેન્ટીમીટરનું તે લઈએ છીએ. તો અહીંયા રાખીએ હવે 3 4 5 6, અહીંયા રાખીએ -1 -2. આવી રીતે બંને બાજુએ તમને સંખ્યાઓ આગળ જોવા મળશે. પરંતુ આપણે અત્યારે જે સંખ્યા આપેલી છે તેમાં આપણે જોઈએ છે 5 પોઈન્ટ. તો હવે જોઈ શકીએ કે 5 પોઈન્ટ સંખ્યા જે છે આપણી સંખ્યા 5.37 સમથિંગ કાંઈ છે. તો એનો મતલબ એ થશે કે આપણી સંખ્યા 5 કરતાં મોટી છે, 5 કરતાં મોટી છે અને 6 કરતાં નાની છે. તો એનો મતલબ કે જે સંખ્યા આપેલી છે તે 5 અને 6ની વચ્ચે આવશે. તો અહીંયા તમે જુઓ 5 અને 6 આ દેખાઈ રહ્યું છે તમને. જો એ 5 અને 6ની વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો હવે આપણે 5 અને 6ને જો ઝૂમ કરીએ, મતલબ કે તેનું આપણે બંને બાજુએથી 5 અને 6ને પકડીને બંને બાજુએ ખેંચીએ તો આપણને કંઈ આવી રીતે જોવા મળશે, જે તમને હું નીચે દર્શાવું છું. જો ધારો કે આ 5ને તમે પકડીને અહીંયા રાખો અને 6ને તમે અહીંયા રાખો. મેં શું કરેલું છે, અહીંયા 5 અને 6ને પકડીને ખેંચેલું છે બંને બાજુએથી. આપણે કોઈ પિક્ચર હોય, ફોટો હોય, આપણે કેવી રીતે એને ઝૂમ કરીએ સ્ક્રીન ઉપર ટચ કરીને, તો તેવી જ રીતે તમે જો 5 અને 6ને ઝૂમ કરો તો તમને કંઈ આવા પ્રકારનું જોવા મળશે. 1 અહીંયા 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 5.9. તો જો તમે જ્યારે 5 અને 6ની વચ્ચેની સંખ્યાઓ જોશો તો તમને કંઈ આવા પ્રકારની સંખ્યાઓ જોવા મળશે કે જેમાં 5.1 5.2 5.3 આવી રીતે અપ ટુ 6 સુધી હશે. હવે આપણે જોઈએ તો આપણી પાસે જે સંખ્યા હતી તે શું હતી? 5.37 હતી ને. આગળ જે અંકો હતા પણ આપણે પહેલાં 1 by 1 જોઈએ. તો આપણે પહેલાં શું જોયું હતું? 5 જોયા હતા. તો એનો મતલબ હતો કે આપણી જે સંખ્યા હતી એ 5 કરતાં મોટી અને 6 કરતાં નાની. હવે તમે 2 અંકો જુઓ
તો હવે એમ કહી શકીએ કે આપણી જે સંખ્યા છે 5.3 કરતાં મોટી અને 5.4 કરતાં નાની છે. સમજી શકું શું કહેવા માગું છું? તો તમે હવે અહીં જુઓ તો 5.3 અહીંયા છે અને 5.4 અહીંયા છે. તો ફરી પાછા જો તમે 5.3 ને અને 5.4 ને ઝૂમ કરો, બંને બાજુએથી ખેંચશો, તો તમને ક્યાં આવું જોવા મળશે? જે હું તમને નીચે સંખ્યા રેખા પર દર્શાવું જોઉં. અહીંયા હું 5.3 રાખું તો અહીંયા આવી જશે 5.4. તો હવે 5.3 અને 5.4ની વચ્ચે 10 ભાગ કરીએ આપણે તો આપણને કંઈ આવું જોવા મળશે 5.31, 5.32, 5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38 અને 5.39 અને 5.40. તમે આ 40 અને અહીંયા 30 પણ કહી શકો ને. તો હવે જોઈએ તો જે આપણને સંખ્યા જે આપેલી હતી તે શું હતી? 5.377 આવી રીતે હતી. પહેલાં આપણે જોયું 5, પછી જોઈએ આપણે 5.3 ને, હવે આપણે જોઈએ 5.37 ને. તો 5.37 આપણને ક્યાં દેખાય છે? અહીંયા આ જગ્યા પર દેખાય છે. તો એનો મતલબ એ થાય છે કે આપણી જે સંખ્યા છે એ 5.37 કરતાં મોટી અને 5.38 કરતાં નાની છે. તો એનો મતલબ એ થશે કે આપણી સંખ્યા આ બંને સંખ્યાઓની વચ્ચે આવશે કંઈ અહીંયા. તો હવે આ સંખ્યાઓને ફરી પાછું આપણે ઝૂમ કરીએ, બંને બાજુએ ખેંચીએ તો તમને કંઈ આવા પ્રકારનું જોવા મળશે. તો તેને હું નીચે એક સંખ્યા રેખા દ્વારા દર્શાવું. અહીંયા આવી જશે 5.37, અહીંયા કરી દઈએ આપણે 5.38. ઓકે, તો હવે જોઈએ આગળ. તો અહીંયા વચ્ચેની જે સંખ્યાઓ આવશે તે આવા પ્રકારની હશે અને આપણે 5.37 પાછળ 0 એડ કરી શકીએ? હા, કરી શકીએ. તો અહીંયા શું આવશે? 5.371, 5.372, 5.373, 5.374, 5.375, 5.376, 5.377, 5.378 અને 5.379 અને 5.380. ઓકે, તો જે આપણને સંખ્યા હતી તે 5.3777 આવી રીતે આપેલી હતી. તો હવે જોઈએ તો આપણી જે સંખ્યા છે તે 5.377 કરતાં મોટી થશે અને 5.377 કરતાં મોટી અને 5.378 કરતાં નાની થશે. તો અહીંયા જોઈએ તો આ બંને સંખ્યાઓ ક્યાં છે? અહીંયા દેખાઈ રહી છે તમને. તો ફરી પાછું જો તમે આ ભાગને ઝૂમ કરો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો તમને કંઈ આવા પ્રકારનું જોવા મળશે. અહીંયા રાખીએ આપણે 5.3770. આપણે 0 પાછળ તો એડ કરી શકીએ અને અહીંયા રાખીએ આપણે 5.3780. ઓકે, આની વચ્ચેની સંખ્યાઓ લખીએ આપણે. તો અહીંયા આવશે 5.3771, 5.3772, 5.3773. એવી રીતે આગળ સંખ્યાઓ છે. બધી સંખ્યા લખતો નથી. હવે આપણે જોઈએ તો અહીંયા કંઈ 4, અહીંયા 5, અહીંયા કંઈ 6, 7. અહીંયા આગળના અંકો તમે લખી લેજો.
તમે સમજી શકો ને આગળ શું હશે. અને સોરી, અહીંયા 6 નહીં, અહીંયા 7. તો આ સંખ્યા આપણે લખીએ કેમ કે તે કામની છે. આપણે અહીંયા આવશે 5.3777 અને અહીંયા આવશે 5.3778 અને અહીંયા આવશે 5.3779. એક કામ કરીએ, અહીં લખી જ દઈએ. ચાલો, અહીંયા આવશે 5.3774, 5.3775, 5.3776. તો હવે જોઈએ તો આપણી સંખ્યા શું હતી? 5.3777 આવી રીતે હતી. તો એનો મતલબ એ થાય છે કે આપણી જે સંખ્યા હતી તે 5.3777 કરતાં મોટી, 5.3777 કરતાં મોટી અને 5.3778 કરતાં નાની છે. તો તે બંને સંખ્યાઓ ક્યાં દેખાઈ રહી છે આપણને સંખ્યા રેખા પર? અહીંયા આવેલી છે. જો તો આ બંને સંખ્યાઓને ફરી પાછી ઝૂમ કરીએ, બંને સંખ્યાઓની વચ્ચેની સંખ્યાને ફરી પાછી ઝૂમ કરીએ તો આપણને કંઈ આવી રીતે દેખાશે. અહીંયા લખીએ આપણે 5.377770 અને અહીંયા રાખીએ આપણે 5.3778. આની વચ્ચેની સંખ્યાઓ લખીએ આપણે. અહીંયા આવશે 5.3771, 5.3772, 5.3773, 5.3774, 5.3775, 5.3776, 5.3777 અને 5.3778 અને 5.3779. ઓકે, તો અહીંયા જોઈએ હવે આપણે. તો આપણી જે સંખ્યા હતી તે શું હતી? 5.3777 4 ટાઈમ. તો અહીં જુઓ તમે, તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે 5.3777 4 ટાઈમ છે અહીંયા. તેનો મતલબ કે જે આપણી જરૂરી સંખ્યા છે તે આ થશે. ઓકે, તો જ્યારે પણ તમને કોઈ સમય સંખ્યા આવા પ્રકારની આપેલી હોય, આ બે પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારની, તો તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું તે આપણે શીખ્યા. તો અહીંયા આપણને 5.37નો 12 આપેલો હતો અને 5 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું કીધું હતું. તો તમે જોઈ શકો કે તેને કઈ રીતે દર્શાવ્યું. તો ફરી પાછું એક શોર્ટમાં સમજી લઈએ કે આપણને જે સંખ્યા આપેલી હતી તે 5 સમથિંગ કંઈ હતું. 5 સમથિંગ એનો મતલબ કે 5 કરતાં મોટી અને 6 કરતાં નાની. એટલા માટે આપણે 5 અને 6ને ઝૂમ કરીને જોયું. પછી આગળ જોઈએ તો આપણી જે સંખ્યા છે એ 5, હવે પહેલાં આપણે જોયું 5, હવે આપણે જોઈએ 5.3. એક અંક આગળ તમારે જતું જવાનું. તો હવે તમે જુઓ તો આપણી સંખ્યા છે 5.3 કરતાં મોટી છે અને 5.4 કરતાં નાની છે. તો એનો મતલબ કે અહીંયા જે સંખ્યાઓ જે હતી એને આપણે ફરી પાછું ઝૂમ કરીએ તો હવે આગળનો અંક જોઈએ 5.37. તો હવે જે સંખ્યા મળશે આપણને તે 5.37 કરતાં મોટી અને 5.38 કરતાં નાની. એટલા માટે આ બંને સંખ્યાઓને મેં ફરી પાછી ઝૂમ કરેલી જો અહીંયાથી. આગળ જોઈએ હવે તો આપણી સંખ્યા જે મળશે તે 5.377 છે. તો એનો મતલબ એ થાય છે કે જે સંખ્યા જે આપેલી છે તે 5.377 કરતાં મોટી અને 5.378 કરતાં નાની. એટલા માટે આપણે ફરી પાછું એને ઝૂમ કરીને જોયું. આવી રીતે તમે ત્યાં સુધી કરતા જાઓ જ્યાં સુધી તમારી સંખ્યા તમને ના મળે. જ્યારે તમને છેલ્લે જે સંખ્યા મળી જાય તો તેને આવી રીતે દર્શાવીને તેના ઉપર એક રાઉન્ડ બનાવી દેવામાં આવે છે. તો હવે કોઈ આવા પ્રકારની સંખ્યા હશે તો તમે તેને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું તે તમે સમજી ગયા. આ પદ્ધતિનું નામ હતું ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. અહીંયા તમે જુઓ મેં શું કરેલું હતું, ક્રમિક
સંખ્યા રેખાને સંખ્યા રેખાને ક્રમમાં હું વિપુલ એટલે કે ઝૂમ કરું, મોટું કરતું જાઉં, બરાબર. હું ક્રમમાં સંખ્યા રેખાને મોટી કરતો ગયો. મોટી કરવી મતલબ કે બે અંકો વચ્ચેની જે સંખ્યાઓ આવતી હોય તેને હું પકડીને ખેંચું તો કે અહીંયા જે સંખ્યા રેખા તમને દેખાઈ રહી છે એ પ્રકારની મળશે. હવે 5.3 અને 5.4ને હું ફરી પાછું ખેંચું તો નીચે જે સંખ્યા રેખા છે એ પ્રકારથી તમને દેખાશે. ઓકે, એવી રીતે ક્રમિકમાં તમે તેને ઝૂમ કરતા જાઓ અને છેલ્લે જે સંખ્યા આવે તે તમે દર્શાવી દો. ઓકે, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ જે સ્વાધ્યાય 1.4માં આપેલો છે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765ને દર્શાવો. તો એકદમ સિમ્પલ. તો પહેલાં સમજીએ આપણે એકવાર સમજી લઈએ પહેલાં તો કે આપણી જે સંખ્યા છે એ 3.765 છે. તો એનો મતલબ એવો થશે કે પહેલું સ્ટેપ શું આવશે? 3. તો આપણે 3 અને 4ને પહેલાં ઝૂમ કરીશું. પછી એક સ્ટેપ આગળ જઈએ તો 3.7 આવે છે અને 3.8 થશે. તો આ બંનેને ઝૂમ કરીશું આપણે. પછી 3.76 છે અને 3.77ને ઝૂમ કરીશું આપણે. પછી 3.7 સોરી અહીં ઝૂમ નહીં કરવું પડે ને, કેમ કે આ બંને સંખ્યાઓની વચ્ચે તમને સંખ્યા રેખા ઉપર આ સંખ્યા મળી જશે. ઓકે, તો 3 સ્ટેપમાં આપણે આ કરવાનું રહેશે. તો પહેલું સ્ટેપ આપણે કરીએ. પહેલાં એક સંખ્યા રેખા પર સંખ્યા રેખા બનાવીએ. ઓકે, તો અહીંયા 0 રહીએ, 1 2 3 4 એવી રીતે તમે આગળ બનાવી શકો. એ -1 -2 -3 આવી રીતે આવશે. હવે શું કરવાનું? 3 અને 4ને ઝૂમ કરવાનું છે. તો અહીંયા 3 અને 4 તમને દેખાઈ રહ્યા છે. જુઓ, તો આ ભાગને આપણે ખેંચીને ઝૂમ કરીએ તો તમને કંઈ આવા પ્રકારનું જોવા મળશે. અહીંયા આવી જશે 3, અહીંયા લઈ લઈએ આપણે 4. તો 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ શું આવે? 3.1 લખી શકીએ. આને પણ આપણે 3.0 અને આને આપણે 4.0 લખી શકીએ. તો આની વચ્ચેની સંખ્યાઓ લખીએ તો 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9. તો હવે આપણે કયા અંકને ઝૂમ કરવાનું છે? પહેલાં આપણે 3 અને 4ને કર્યું. હવે આપણે 3.7 અને 3.8ને કરીશું. તો 3.7 અને 3.8 તમને અહીંયા દેખાઈ રહ્યું છે. આ ભાગ તેને ઝૂમ કરીએ આપણે તો તમને કંઈ આવા પ્રકારે મળશે. 3.7 અને 3.8. 3.7ને 3.70 અને 3.8ને 3.80 લખી શકો. બંને સમાન જ થાય છે. અહીં લખીએ હવે 3.71 3.72 3.73 3.74 3.75 3.76 3.77 3.78 3.79 અને 3.80. ઓકે, તો હવે આપણે જોઈએ તો આપણી જે સંખ્યા હતી એ શું હતી? 3.765. તો અહીં જુઓ હવે તો આપણી જે સંખ્યા કેની વચ્ચે આવશે? 3.76 અને 3.77ની વચ્ચે. તો 3.76 અહીંયા દેખાઈ રહ્યું છે તમને. ઓકે, તો હવે આ બંને સંખ્યાઓને તમે ઝૂમ કરીને જોશો તમને કંઈ આવા પ્રકારે દેખાશે. તો અહીંયા લખીએ 3.760 અને અહીંયા કરીએ આપણે 3.770. ઓકે, વચ્ચેની સંખ્યાઓ લખીએ તો 3.761 3.762
3.763, 3.764, 3.765, 3.766 આવી રીતે આગળ આગળ તમે લખી શકો. પણ અહીંયા આપણે જે સંખ્યા દર્શાવવાની હતી તે શું હતી? 3.765. તો તે તમને અહીંયા મળે છે આ જગ્યા પર. તમે તેને આવી રીતે દર્શાવી શકો. ઓકે, સમજ પડી ગઈ બધાને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે સંખ્યા રેખા બનાવો ત્યારે ખાસ નોંધ લેજો કે આ બે અંકો વચ્ચેનું જે અંતર હોય છે તે હંમેશા સમાન લેવાનું રહેશે. અહીંયા તો મેં તમને ખાલી સમજ પડે એટલા માટે સમાન નથી લીધેલું, પણ તમે જ્યારે પણ આ પ્રશ્ન એક્ઝામમાં કરો ત્યારે તમે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને યોગ્ય સંખ્યા રેખા બતાવીને અને તેના પર બતાવજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26નો બાર ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે, પરંતુ હું અહીંયા કઈ રીતે કરવાનું તેની સમજૂતી આપી દઉં. જે સંખ્યા આપેલી છે તે 4.26નો બાર છે, પરંતુ અહીંયા આપણે 4 દશાંશ સ્થળ સુધી તેને દર્શાવવાની છે. તો આપણે તેને આવી રીતે લખી શકીએ. જો આ સંખ્યા કેવા પ્રકારની હશે? આવા પ્રકારની હશે, આવી રીતે અનંત સુધી, પરંતુ આપણે તેમાંથી 4 દશાંશ સ્થળ જ લેવાના છે. તો આપણે આવી રીતે લખી શકીએ 4.26 અને 26. ઓકે, થઈ ગયા 4 દશાંશ સ્થળ, 1, 2, 3 અને 4. ઓકે, તો હવે શું કરીએ? પહેલાં જોઈએ તો જે આ સંખ્યા જે છે એ 4 કરતાં મોટી છે અને 5 કરતાં નાની છે. તો પહેલાં આપણે 4 અને 5 જે છે એની વચ્ચેને આપણે ઝૂમ કરીશું. પછી 4.2 અને 4.3ને ઝૂમ કરીશું. નેક્સ્ટ આપણે 4.26 અને 4.27ને ઝૂમ કરીશું. પછી 4.262 અને 4.263ને ઝૂમ કરીશું. તો તમને ત્યાં વચ્ચે 4.2626 જોવા મળશે, જે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. તો આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે સમજીએ અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો અસમય સંખ્યાને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો તે કઈ રીતે દર્શાવાય તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ આપેલું છે, વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વર્ગમૂળ જે 3 છે એ અસમય સંખ્યા છે. તો હવે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય તે સમજીએ. તો જ્યારે પણ અસમય સંખ્યાને જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય ત્યારે એક ભૌમિતિક રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ભૌમિતિક રચના બનાવવા માટે આપણી પાસે પેન્સિલ, સ્કેલ, ઇરેઝર અને પરિકર આ 4 વસ્તુઓ હોવી જરૂરી છે. તો હવે પહેલું સ્ટેપ કે એક કિરણ બનાવો. સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને તમે પહેલાં એક કિરણ બનાવો, જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તેને નામ આપો A. હવે એ બિંદુથી કિરણ પર 3 એકમ દૂર એક બિંદુ B લો. 3 એકમ શા માટે લીધા? કારણ કે અહીંયા જે સંખ્યા આપેલી છે તેમાં વર્ગમૂળની અંદર 3 છે, માટે આપણે 3 એકમ દૂર એક બિંદુ B લઈશું. પણ 3 એકમ એટલે કેટલા તે આપણે પહેલાં સ્પેસિફાઈ કરવું પડશે. તો 3 એકમ બરાબર લઈએ આપણે, ધારો કે 3 એકમ બરાબર નહીં, આપણે પહેલાં 1 એકમ બરાબર લઈએ. 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર. તો અહીં કહી શકાય કે 3 એકમ હોય તો કેટલા સેન્ટીમીટર થશે? 3 સેન્ટીમીટર. તો એનો મતલબ એ થાય છે કે બિંદુ એથી આપણે 3 સેન્ટીમીટર દૂર એક બિંદુ B લેવાનું છે. ઓકે, તમે આ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને
કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ હવે છે બિંદુ જે બી મળે છે તેની હજી આગળ એક બિંદુ સી લેવાનું છે, તે 1 એકમ દૂર રાખવાનું છે. તો 1 એકમનું વેલ્યુ આપણે કેટલી લીધેલી છે? 1 સેન્ટીમીટર. તો બિંદુ બીથી આપણે 1 સેન્ટીમીટર દૂર એક બિંદુ સી લઈશું. ઓકે, વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ નોંધ લેજો, અહીંયા 1 સેન્ટીમીટર દૂર નથી જવાનું, 1 એકમ દૂર જવાનું છે. તો 1 એકમની જે વેલ્યુ લીધેલી હોય તેટલું દૂર જવું પડશે. તો અહીં તમે જુઓ તો 1 એકમ બરાબર મેં 2 સેન્ટીમીટર લીધું છે, 1 એકમ બરાબર મેં 1 સેન્ટીમીટર લીધેલું છે. તો તમારે સી બિંદુ બીથી 1 સેન્ટીમીટર દૂર રહેશે. પરંતુ જો હું આવી રીતે લેત કે 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર, તો તમારે અહીંયાથી બીથી સી બિંદુ વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર લેવાનું રહે. જે સ્કેલ માપ તમે રાખેલો હોય તે જ પ્રમાણે તમારે આગળ ગણતરી કરવાની રહેશે. તો અહીંયા મેં બિંદુ એથી બિંદુ બી કેટલું દૂર લીધેલું છે? 3 એકમ. તો 3 એકમ એટલે કેટલું થશે? 3 સેન્ટીમીટર. ઓકે, હવે બિંદુ બીથી આગળ આપણે એક બિંદુ સી લેવાનું છે, તે કેટલું લેવાનું છે? 1 એકમ દૂર. તો 1 એકમ બરાબર કેટલું છે? 1 સેન્ટીમીટર. એટલા માટે આપણે આ અંતર કેટલું લીધેલું છે? 1 સેન્ટીમીટર. ઓકે, અહીં સુધી સમજ પડી ગઈ બધાને? હવે શું કરીશું કે બિંદુ એ અને બિંદુ સી, આ બંને બિંદુઓનું મધ્ય બિંદુ આપણે શોધીશું. તો તમે ડાયરેક્ટલી જોઈ શકો, તમે જુઓ કે બિંદુ એ અને બિંદુ સીનું મધ્ય બિંદુ આ છે, પરંતુ આપણે પરિકરનો ઉપયોગ કરીને તે બિંદુ શોધીશું. તો તે કઈ રીતે શોધવાનું તે સમજાવું. પરિકરની જે સ્ટીલની અણી હોય છે તેને તમે અહીંયા રાખો, અને જે પેન્સિલની અણી હોય તેને સી પર રાખો. સમજ પડે છે શું કહું છું? જે પરિકર હોય તેમાં 2 પોઈન્ટ હોય છે, એક તો પેન્સિલવાળો અને એક સ્ટીલનો. તો જે સ્ટીલનો જે ભાગ છે તેને તમે અહીંયા રાખો, અને જે પેન્સિલવાળો ભાગ છે તેને અહીંયા રાખો. હવે પેન્સિલવાળા ભાગને આગળ આવી રીતે એક ચાપ મારાવો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સ્ટીલનો જે પોઈન્ટવાળો ભાગ છે તે એ ઉપર જ રહેવો જોઈએ. ઓકે, અને આવી રીતે એક ચાપ અહીંયા લગાવી દો. તેવી રીતે એને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા નીચે લગાવી દો. ઓકે, સમજ પડી ગઈ? મેં શું કર્યું? અહીંયા એને કેન્દ્ર રાખી એસી જેટલું માપ લઈને એક ચાપ અહીંયા ઉપર અને એક ચાપ અહીંયા નીચે લગાવેલી છે. ઓકે, હવે તેવી જ રીતે બિંદુ સીને કેન્દ્ર રાખી મતલબ કે જે પરિકર છે તેનો સ્ટીલનો જે ભાગ હોય છે, સ્ટીલની જે નીડલ હોય છે તેને સી પર રાખો, અને માપ તેટલું જ રહેવા દેજો જે હમણાં પહેલાં લીધેલું હતું એટલું. હવે આ બંને ચાપને તમે અહીંયા કટ કરાવો. તો તમે આ ચાપને કટ કરાવશો તમને કંઈ આવા પ્રકારની જોવા મળશે. ઓકે, હવે આ બંને જે પોઈન્ટ છે તેને જોડી દો. તો આ બંને પોઈન્ટ જે છે એને તમે સ્કેલનો ઉપયોગ કરીને તમે જોડી દો. તો જ્યારે બંને પોઈન્ટને જોડશો ને તો તમને ત્યારે એ આવી રીતે કંઈ જોવા મળશે, આ બિંદુ. તો અહીંયા જે આ બિંદુ મળે છે તે બિંદુ શું હશે? એ અને સીનું મધ્ય બિંદુ. ઓકે, તો તેને નામ આપી દઈએ આપણે, ધારો કે પી. હવે શું કરીશું? પીને કેન્દ્ર રાખી એપી જેટલું માપ લઈને એક અર્ધવર્તુળ બનાવીશું. ચાલો અર્ધવર્તુળ બનાવીએ આપણે. તો પીને કેન્દ્ર રાખી જ્યારે તમે પેન્સિલની અણી એ ઉપર રાખીને આવી રીતે આગળ ફેરવશો તો તમને કંઈ આવી રીતે જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે જે અર્ધવર્તુળ બન્યું છે તેનું સેન્ટર પી છે અને ત્રિજ્યા એપી છે. ઓકે, હવે શું કરવાનું એ સમજીએ. બિંદુ બી ઉપર એક સ્કેલ રાખો, આવી રીતે સીધી. ધ્યાન આપજો કે અહીંયા જે લાઈન આપેલી છે, આ વાળી લાઈન, તેને લંબ રીતે એક લાઈન બનાવવાની છે. આવી રીતે લંબ રીતે આ ખૂણો કાટખૂણો બનવો જોઈએ, એટલે સીધી સ્કેલ રાખીને તમે તે બનાવી શકો. તો હવે તમે જુઓ કે આ જે આપણે લંબ રેખા બનાવી છે તે જે અર્ધવર્તુળ બનાવ્યું છે તેને આ બિંદુમાં છેદે છે, આ બિંદુ પર. તેને ડી નામ આપી દઈએ. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ, બીને કેન્દ્ર રાખી પરિકર જે તમારી પાસે છે તે લો
પરિકરની જે સ્ટીલવાળી અણી હોય તેને બી પર રાખો અને પેન્સિલવાળી જે અણી હોય તેને ડી પર રાખો અને ફરી પાછું આવી રીતે એક ચાપ લગાવો. સમજ પડે છે શું કહું છું? પરિકરની જે સ્ટીલવાળી અણી હોય તેને બી પર રાખો અને પેન્સિલની જે અણી હોય તેને ડી પર રાખીને આવી રીતે એક સંખ્યા રેખાઓ આપણે જે કિરણ લીધેલું હતું તેના ઉપર એક આવી રીતે આર્ક લગાવી દો, ચાપ લગાવી દો. તો તમને અહીંયા એક પોઈન્ટ મળશે જેને આપણે નામ આપી દઈએ કે. ઓકે, તો અહીંયા જે આપણને પોઈન્ટ કે મળે છે તેની વેલ્યુ વર્ગમૂળ 3 હશે. તો વર્ગમૂળ 3 છે પણ કયા બિંદુથી? તો એ બિંદુ હશે બી. બીની વેલ્યુ હશે 0 અને કેની વેલ્યુ હશે વર્ગમૂળ 3. તો અહીં ધ્યાન આપજો કે જે બી બિંદુ છે તેને આપણે 0 કોઈ પણ રચના કરીએ તો બી બિંદુને હંમેશા આપણે 0 લઈશું અને અહીંયા જે કે પોઈન્ટ મળે છે તે આપણી જે સંખ્યા હશે તે રહેશે. તેનો મતલબ એ થાય છે કે આ જે બિંદુ જે છે આપણે જે આ કિરણ લીધેલું હતું તેમાં કે બિંદુ જે છે તે વર્ગમૂળ 3નું સ્થાન દર્શાવે છે અને અહીંયા જે કિરણ છે તે સંખ્યા રેખા છે. ઓકે, સમજ પડે છે? નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નથી, સ્વાધ્યાય 1.2 તેનો ત્રીજો પ્રશ્ન, વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વર્ગમૂળ 5 પણ એક અસમય સંખ્યા છે, તો તેને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તે સમજીએ. તો ફરી પાછું અહીંયા ધ્યાન આપજો. પહેલાં એક કિરણ બનાવીએ. જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ એ હશે અને એ બિંદુથી જમણી બાજુએ આપણે એક બિંદુ બી લેવાનું છે. તે 5 એકમ દૂર હોવું જોઈએ. 5 એકમ શા માટે? કારણ કે વર્ગમૂળની અંદર 5 આપેલા છે એટલા માટે. તો અહીં આપણે પહેલાં સ્કેલ લઈ લઈએ કે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર. તો 5 એકમ બરાબર કેટલું થશે? 5 સેન્ટીમીટર. ઓકે, તો હવે અહીંયા સ્કેલનો ઉપયોગ કરીને તમે 5 સેન્ટીમીટર દૂર એક બિંદુ લો. આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, 3, 4 અને 5. તો આ માપ થઈ ગયું 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ શું હતું? બિંદુ બીથી જમણી બાજુએ હજી એક બિંદુ સી લેવાનું છે. તે 1 એકમ દૂર લેવાનું છે. તો 1 એકમનું માપ આપણે કેટલું લીધેલું છે? 1 સેન્ટીમીટર. તો બિંદુ બીથી હજી 1 સેન્ટીમીટર આગળ આપણે એક બિંદુ લઈ લઈએ સી. તો આ માપ કેટલું થશે? 1 સેન્ટીમીટર. હવે બિંદુ સી જે છે બિંદુ એ અને સી જે છે તેનું આપણે હવે મધ્ય બિંદુ શોધવાનું છે. તો મધ્ય બિંદુ શોધવા માટે આપણે શું કરીશું? પરિકરનો ઉપયોગ કરીશું. પરિકરમાં જે સ્ટીલની અણી હોય તેને અહીંયા રાખીએ, પેન્સિલની અણી છે તેને અહીંયા રાખીએ અને એક ચાપ આવી રીતે ઉપર લગાવીએ અને એક ચાપ અહીંયા નીચે આવી રીતે લગાવી દઈએ, એને કેન્દ્ર રાખીને. તેવી જ રીતે હવે સ્ટીલની જે અણી છે તેને અહીંયા રાખો અને આ ચાપ જે છે તેને આવી રીતે કટ કરાવો. વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેજો, જે આગળ માપ લીધેલું છે એસી જેટલું તેટલું જ માપ લઈને તમારે અહીંયા બીજી ચાપ લગાવવાની છે. તો અહીંયા સીને કેન્દ્ર રાખી આ ચાપને આવી રીતે કટ કરાવી દીધી. તેવી રીતે આ ચાપને કટ કરાવી દો. હવે આ બંને ચાપને તમે જોઈન્ટ કરી દો. સ્કેલનો ઉપયોગ કરીને આ બંને ચાપને તમે જે છે તેના સેન્ટર તેને જોઈન્ટ કરી દો. તો આવી રીતે તમને જોવા મળશે. તો અહીંયા તમને એક ફરી પાછું એક બિંદુ મળશે જેને આપણે નામ આપી દઈશું પી. ઓકે, હવે શું કરતા હતા? નેક્સ્ટ સ્ટેપ, પીને કેન્દ્ર રાખી એપી જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધ વર્તુળ આપણે બનાવીશું અહીંયા. તો અહીંયા સ્ટીલ પરિકરની અંદર જે સ્ટીલની અણી છે તેને પી પર રાખો અને આવી રીતે એપી જેટલી ત્રિજ્યાવાળું એક અર્ધ વર્તુળ બનાવી દો. નેક્સ્ટ સ્ટેપ શું હતું કે બિંદુ બી પર તમે એક સ્કેલ રાખો અને જે આપણે કિરણ બનાવેલું છે તેની સાથે 90નો ખૂણો બને તે રીતે આવી રીતે એક લાઈન બનાવી દો, અથવા તમે આ કોણ માપકથી પણ કરી શકો. તો અહીં તમે જોઈ શકો કે એક બિંદુ મળે છે જે અર્ધવર્તુળ અને આ બંનેને છેદે છે. તે બિંદુને આપણે નામ આપી દઈએ ડી. હવે શું કરતા હતા કે બિંદુ બીને કેન્દ્ર રાખી
કેન્દ્ર રાખી મતલબ કે સ્ટીલની પરિકરમાં જે સ્ટીલની અણી છે તેને બી પર રાખો અને પેન્સિલની અણી જે છે તેને ડી પર રાખો અને કંઈ આવી રીતે આમ ચાપ લગાવી દો. ઓકે, તો અહીંયા આપણને ફરી પાછો એક પોઈન્ટ મળે છે. તે પોઈન્ટને નામ આપી દઈએ આપણે કે. તો અહીંયા જે કે પોઈન્ટ મળે છે તેનું મૂલ્ય હશે વર્ગમૂળ 5. ઓકે, વર્ગમૂળ 5. તો અહીંયા બી જે છે તેની વેલ્યુ હશે 0. તેનો મતલબ એ થાય છે કે સંખ્યા રેખા ઉપર જે કે પોઈન્ટ છે તે વર્ગમૂળ 5 દર્શાવે છે. તો અત્યારે આપણે વર્ગમૂળ 5ને વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. અહીંયા જે સંખ્યા જે છે એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યાને ડાયરેક્ટલી આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા નથી, માટે એક રચનાનો ઉપયોગ કરવો પડે છે, જે અહીંયા તમને આકૃતિમાં દેખાઈ રહી છે. હવે આપણે જે સ્વાધ્યાય સ્ટાર્ટ કરેલું હતું, સ્વાધ્યાય 1.2, તેમાં આપણે અત્યારે ત્રીજો દાખલો કરેલો હતો. તો બાકીના જે દાખલાઓ છે તે સમજીએ. હવે તો આગળનું સમજીએ. તો પહેલો પ્રશ્ન બાકી હતો તે જોઈએ. તો પહેલો પ્રશ્ન એ આપેલો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો હવે જો પહેલો પ્રશ્ન આપેલો છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા, સમય સંખ્યા નહીં, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે આગળ સમજી ગયા કે વાસ્તવિક સંખ્યાઓની અંદર બે પ્રકારની સંખ્યા હોય છે, જેમાં સમય સંખ્યા હોય છે અને અસમય સંખ્યા હોય છે. માટે કહી શકીએ કે આપેલ જે વિધાન છે એ સત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર પ્રત્યેક સમય સંખ્યા અને પ્રત્યેક અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. માટે કહી શકીએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. માટે આપેલ વિધાન સત્ય છે અને એનું તમે કારણ તમે તમારી જાતે લખી શકો. નેક્સ્ટ જોઈએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય. તો આ વિધાન છે એ અસત્ય છે, કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન જ હોય. કારણ કે વર્ગમૂળની અંદર તો ઋણ સંખ્યાઓ આવી શકે નહીં, પરંતુ સંખ્યા રેખા ઉપર તો ઋણ સંખ્યા હોવાની. માટે કહી શકીએ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન હોય. માટે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપ ન દર્શાવે. માટે અસત્ય. નેક્સ્ટ આપણે જોઈએ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ના, આપણે હમણાં ઉપર સમજી ગયા તે પ્રમાણે કે વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ આવેલી હોય છે. વાસ્તવિક સંખ્યાઓ જોઈએ. વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા હોય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રત્યેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા હોઈ પણ શકે અને ના પણ હોય. તેવી જ રીતે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એ સમય હોઈ પણ શકે અને ના પણ હોય. માટે આપણે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે, તે સાચું નથી. માટે આવશે અસત્ય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? ક્વેશ્ચન પૂછેલો છે આપણને કે કોઈ પણ આપણે ધન પૂર્ણાંક સંખ્યા લઈએ તો તેનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા જ હોય. તો આપણો આન્સર હશે ના, આવું નથી હોતું. કેમ કે ઘણી બધી એવી સંખ્યા છે જે વર્ગમૂળમાં છે છતાં પણ એ સમય સંખ્યા છે. ધારો કે કોઈ આપણે એક સંખ્યા લઈએ
વર્ગમૂળ 16. તો વર્ગમૂળ 16 છે એ સમય સંખ્યા છે, કારણ કે તેને આપણે 4 લખી શકીએ. તેનો મતલબ એ થાય છે કે અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય છે, તે સાચું નથી. તો અહીંયા આપણો આન્સર રહેશે ના, કે પ્રત્યેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય તેવું જરૂરી નથી, તે સમય સંખ્યા પણ હોઈ શકે. અહીંયા આપણને એક ઉદાહરણ આપવા માટે કીધેલું હતું, તો તેનું ઉદાહરણ તમે લખી શકો કે વર્ગમૂળ 16 બરાબર 4 થાય છે. તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો. તેવી રીતે વર્ગમૂળ 25 પણ લખી શકો. તો વર્ગમૂળ 25 બરાબર તમે 5 લખી શકો. તો આ બધી જ એવી સંખ્યાઓ છે કે જે વર્ગમૂળની અંદર છે, પરંતુ તે સમય સંખ્યા છે. માટે કહી શકીએ કે માટે કહી શકીએ કે જે ક્વેશ્ચન આપણને પૂછેલો છે તેનો જવાબ છે ના. ઓકે, તો આજે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરાય તે આપણે આજે શીખી ગયા. ઓકે, થેન્ક યુ.